માહે ઝિલકાદ મહિનાની શરૂઆત થઈ છે અને આ ઝિલકાદ મહિનાનો પહેલો જુમા છે. ઝિલકાદ મહિનાની અંદર કોઈ ખાસ આમાલ કે કઈ દુઆઓ કે કઈ નમાઝો વધારે નથી. એક નમાઝ આપણને મળે છે કિતાબોની અંદર કે જેની ખૂબ તાકીદ કરવામાં આવી. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, કે આ ઝિલકાદ મહિનાની અંદર દર રવિવારના, દર સન્ડેના 4 રકાત નમાઝ છે. સારું છે રવિવારનો દિવસ કે છે, નહીતર સોમવાર કે મંગળવાર કીધું તો પછી ક્યાં ટાઈમ હતો મોમિનીન પાસે એ નમાઝ પડવાનો. પણ રવિવાર છે, ખુશકિસ્મતી છે. 4 રવિવાર આવે આ ઝિલકાદ મહિનાની અંદર, એમાં 4 રકાત નમાઝ પડવાની તાકીદ કરવામાં આવી. બહુ આસાન તરીકો છે. એ તરીકો બયાન કરું એ પહેલા આ નમાઝની ફઝીલત. હદીસની અંદર મળે છે કે જે કોઈ પણ ઝિલકાદ મહિનાના દર રવિવારના આ 4 રકાત નમાઝ અદા કરશે, સૌથી પહેલું એના ગુનાહ માફ થશે, એની તૌબાને ખુદા કબૂલ કરે છે. બીજું, આ નમાઝ ઈ માણસના પોતાની જિંદગીમાં અને પોતાના ફેમિલીની જિંદગીમાં બરકતનું કારણ બનશે. ત્રીજો ફાયદો આ નમાઝનો એ છે કે કયામતના દિવસે જો કોઈ પણ બંદો એનાથી નારાજ હશે અને પોતાનો હક માંગતો હશે, આ નમાઝની બરકતથી ખુદા ઈ સામેવાળાને રાજી કરી દેશે અને ઈ હક ઉપર ઈ રાજી થઈ જશે. આ નમાઝની બરકતથી સામેવાળાને આપણે કયામતના દિવસે રાજી કરી શકશું, જે આપણી પાસેથી પોતાનો હક માંગતો હોય. આટલું જ નહીં, મર્યા બાદ એની કબ્રને ખુદા વસી કરશે, પહોળી કરશે, એને નુરાની કરશે. મા બાપને, ઇન્સાનના મા બાપને એનાથી રાજી કરશે આ નમાઝ પડવાની બરકતથી, અને એના મા બાપની પણ ખુદા મગફિરત ફરમાવશે. અને છેલ્લો ફાયદો એ કે મરતી વેળા મલકુલ મૌત આસાનીથી એની રૂહને કબ્જ કરશે. ખરેખર આટલા ફાયદા હોય તો પછી રવિવારે થોડોક સમય કાઢીને આ નમાઝ પડવી જોઈએ. મારા ઉસ્તાદની તાકીદ હતી આ નમાઝ પડવા વિશે, અને કિતાબોમાં પણ મેં વાંચેલું. વિચાર કર્યો કે ઇન્શાલ્લાહ હું પણ પડીશ અને આપ લોકોને પણ આ ફઝીલત અને આ તરીકો શેર કરું, જેથી આપ લોકોને પણ નમાઝની પ્રેરણા મળે. દુઆ કરજો ઇન્શાલ્લાહ ખુદા મને અને આપ લોકોને આ નમાઝ પડવાની તૌફીક અતા ફરમાવે. હવે એનો તરીકો શું છે? રવિવારના દિવસે ઝિલકાદ મહિનાના પેલા તો ગુસ્લ કરે, મુસ્તહબ ગુસ્લ કરે, ત્યારબાદ વુઝુ પણ કરે, ત્યારબાદ 4 રકાત નમાઝ છે, 2 રકાત કરીને પડવાની છે. દરેક રકાતની અંદર અલ્હમ્દનો સૂરો 1 વખત, કુલ હુવલ્લાહનો સૂરો 3 વખત, સૂરે ફલક 1 વખત અને સૂરે નાસ 1 વખત. દરેક રકાતની અંદર આ રીતના પડે. 2 રકાત અને ત્યાર પછી બીજી 2 રકાત. આ 4 રકાત થઈ જાય એટલે 70 વખત ઇસ્તિગફાર કરે, ત્યારબાદ એક ફેરે પડે લા હૌલા વલા કુવ્વતા ઇલ્લા બિલ્લાહિલ અલીલ અઝીમ, અને ત્યારબાદ હજી એક લાઈનની દુઆ છે કે યા અઝીઝ યા ગફ્ફાર ઇગફિર લી ધુનૂબી વ ધુનૂબ જમીઇલ મુઅમિનીન વલ મુઅમિનાત ફઇન્નહુ લા યગફિરુ ધુનૂબ ઇલ્લા અંત. આ એક લીટીની દુઆ પડે, બસ થઈ ગયા આ રવિવારના દિવસના આમાલ. ઇન્શાલ્લાહ આ ઝિલકાદ મહિનાના આ આમાલથી આપણે લાભ અને ફાયદો ઉઠાવીએ અને ખુદાની બારગાહમાં આપણે દુઆઓ અને હાજતોને પેશ કરીએ.